હવે વાત કરીએ ભચાઉના રાપર તાલુકાના કમોસી વરસાદનું સંકટ કે જ્યાં જીરુના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આપણે જણાવીએ કે કચ્છ જિલ્લામાં પણ ભયાનક વાતાવરણનો પલટો આવ્યો, ત્યારબાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભચાઉ અને રાપર તાલુકામાં આકાશી આફતને લીધે ખેતરો જાણે જળમગ્ન થઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે માવઠાના બહારથી જીરુ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જીરુના પાકમાં વાત કરીએ તો કારી ચરમીની જવલે ક્યાંક વાત સંભળાતી હતી, પણ મારા ખ્યાલ પ્રમાણે આ માવઠાને કારણે કદાચ કારી ચરમીનો રોગ આવી શકે। બે તરફ કચ્છ કિસાન કોંગ્રેસ પ્રમુખનું કહેવું છે કે ખેડૂતો પર અવારનવાર આકાશી સંકટ તોડાતું રહે છે, ત્યારે સરકાર ખેડૂતોને બહારે આવે અને પાક નુકસાનનું વળતર ચૂકવે તેવી માંગ ઉઠી છે। જીરુના પાકને બહુ મોટું નુકસાન થયેલું છે અને ખેડૂતોને માથે એક જાતનો સંકટ આવી ગયેલું છે। તો આ સંકટ માટે તેને સરકારે કશું કરવું જોઈએ અને આ જીરુનું પાક જે નુકસાન થયેલું છે એનું સર્વે કરાવી અને એના બાબતે બધાને વળતર ચૂકવવું જોઈએ।